ગરુડ પુરાણ એટલે કે ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચેનો સંવાદ. ગરુડ પુરાણ એક એવું ગ્રંથ છે કે જેમાં મનુષ્યના મૃત્યુ પછી શું થાય છે કહેવામાં આવ્યું છે. અને એની આજે એક આપણે એવી કથા જાણવા જઈ રહ્યા છે કે જે આપણને સમજાવે છે કે મૃત્યુને કઈ રીતના સુધારી શકાય છે. ગરુડ પુરાણમાં કહે છે કે એક સૌમિત્ર નામનો એક વ્યક્તિ હતો. ખૂબ જ ધનવાન હતો. એને ત્યાં ધન જમીન જાયદાદ કોઈ પણ વસ્તુની કમી ના હતી, પણ એની અંદર એક અભિમાન હતું કે મારા પાસે દરેક વસ્તુ છે. અને અભિમાનમાં એ કોઈ પણ વ્યક્તિની સેવા ના કરતો હતો, દાન ધર્મ ન કરતો હતો, ભગવાનના કાર્ય ના કરતો હતો. અને આ તો છોડી દો, પોતાના મા બાપની સેવા પણ ના કરતો હતો. અને હંમેશા એને પોતાના ધનનો વ્યય કર્યો છે, સત્કર્મ કર્યા નથી. અને જ્યારે એનો અંત સમય આવે છે ત્યારે લોભ મોહ હિંસાની અંદર એ ફસાઈ રહે છે. અને મૃત્યુના સમયે જ્યારે યમના દૂતો એને લેવા માટે આવે છે ત્યારે એ ભયભીત થઈને કાપવા લાગે છે. એનું શરીર એકદમ ખરાબ થઈ જાય છે. યમના દૂતો જ્યારે એને સાથે લઈ જાય છે અને જ્યારે યમના મહેલની બહાર પહોંચે છે, જ્યારે એનું લેખા જોખા કરવામાં આવે છે, ત્યારે યમના દૂતોને કહે છે કે તમે મને શું કામ સજા આપવાના? ત્યારે ગરુડ પુરાણમાં એક શ્લોક કહેવામાં આવે છે. યમના દૂતો સૌમિત્રને શ્લોક કહે છે, યદ ભૂતમ તદ ભવિષ્યમ ચ કર્મણામ ફલ સંચયઃ ન તત્રમ્રષા કિંચિદસ્તિ સર્વદ્રષ્ટમ યથા યથા. યમના દૂતો કહે છે કે સૌમિત્ર, જેવા જેના કર્મ છે એવું જ એને ફળ મળે છે, અને આ કોઈ માયા નથી. આ એક શ્લોક આપણું જીવન બદલી શકે છે કે જેના જેવા કર્મ હશે એવું જ એને અંત સમયે ફળ મળવાનું છે. એનાથી કોઈ બચી નથી શકવાનું. એમાં આપણી કોઈ પણ મોટી લાગવક પણ કામમાં આવવાની નથી, કારણ કે યમનો દરબાર છે અને યમના દરબારની અંદર કોઈ પણ ભેદભાવ થતો નથી. જો તમે ખરાબ કર્યું હશે તો ખરાબ કર્મ ભોગવવા માટે તૈયાર રહેજો, અને જો સારું કાર્ય કર્યું હશે ને તો યમ પણ તમને કંઈ કરી શકવાના નથી. એટલે જીવનમાં સારું કાર્ય કરો તો મોક્ષનો દરવાજો ખુલશે. કારણ કે કહે છે ને, નરકવાસ અને ગર્ભવાસ બંને એક સમાન છે. એટલે એવા સત્કાર્ય કરીને જાઓ કે ફરીથી આ મનુષ્ય અવતાર લેવા ના પડે. આ ગરુડ પુરાણની કથા એ સમજાવે છે કે સત્કર્મ એ સારા માર્ગ મોક્ષ પર લઈ જશે, અને કુકર્મ ખરાબ કર્મ એ ફરીથી આપણને મનુષ્ય અવતાર અપાવશે અને એ પાપને ભોગવવા પડશે. એનાથી કોઈ બચી શકતું નથી.